નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ઉંડેરા કોયલી રોડ વિસ્તારમાં લોકો ગેસ સિલિન્ડરની રાહ જોઈ રહ્યા હતા અને એજન્સીનો ડિલિવરી મેન વાહનોની આડમાં ટેમ્પોમાંથી ગેસ ચોરીને ખાલી સિલિન્ડરો રિફિલ કરવાનું કૌભાંડ આચરતો રંગે હાથે ઝડપાઈ ગયો હતો. શહેરમાં ગેસ સિલિન્ડરના 2 નંબરી કામો કરતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે પુરવઠા વિભાગની સાથે સાથે પોલીસ પણ એક્શનમાં આવી છે. જે દરમિયાન તાજેતરમાં વીઆઈપી રોડ પર ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયા બાદ એસઓજીએ કોયલી રોડ પર સીએમ પટેલ ફાર્મ હાઉસની પાછળથી વધુ એક ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. ગેસ રિફિલિંગની માહિતી મળતા જ પીઆઈ જિગ્નેશ ગામિત અને ટીમે દરોડા પાડી હાઈ ટેન્શન લાઇનની નીચે એમ્બ્યુલન્સની આડમાં ડિલિવરી માટેના 40 સિલિન્ડર લઈ નીકળેલા મહાલક્ષ્મી ગેસ એજન્સીના ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન ડ્રાઈવરે રામદેવ ગેસ એજન્સીમાંથી સિલિન્ડરો લીધા હોવાની અને 2 ગ્રાહકને ડિલિવરી આપી એક ગ્રાહકને બ્લેકમાં વેચ્યો હોવાની કબૂલાત કરી હતી. બીજા ભરેલા 37 સિલિન્ડરમાંથી તે ખાલી પડેલા 3 સિલિન્ડર ભરી રહ્યો હતો, જેથી પોલીસે ટેમ્પો, સિલિન્ડરો, ગેસ રિફિલિંગના સાધનો, વજન કાંટો, મોબાઈલ અને રોકડા રૂપિયા 5,900 કબજે કરી ધરપકડ કરી હતી.